પાટણના સિદ્ધપુરમાં દુષ્કર્મ કરવામાં આવ્યું છે। તાંત્રિક વિધિના નામે દુષ્કર્મની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। તાંત્રિક સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી। વિધિના નામે અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું। તાંત્રિકે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું। ઇનાયત ખાન નામના તાંત્રિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। तो समाचार सामे આવી રહ્યા છે। પાટણના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। તાંત્રિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો વિધિના નામે અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું। યુવતી સાથે અનેક વખત તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? મિત્ર, વાત કરીએ તો પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર વાધણા ગામનો જે તાંત્રિક છે તેના સામે એક ફરિયાદ નોંધાવવા પામી છે। આ વાધણા ગામના જે તાંત્રિક છે તેનું નામ છે ઇનાયત ખાન હુસેન ખાન સિપાઈ પઠાણ નામના આ કથિત તાંત્રિક દ્વારા સિદ્ધપુર તાલુકાની એક યુવતીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે। જો કે સમગ્ર ઘટના એવી છે કે એક યુવતી તાંત્રિક ઉપર આક્ષેપ લગાવે છે। તેમાં પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીને ઘરે તેમજ વિરમગામ, થરા જેવા અનેક સ્થળોએ લઈ જઈ અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને કાકોસી પોલીસ મથકે આ યુવતીએ ફરિયાદ નોંધાવતા હાલમાં જે કાકોસી પોલીસ છે તેઓએ ફરિયાદ નોંધી અને તાંત્રિકને અત્યારે ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પાટણના સિદ્ધપુરમાં ઘટના બની છે। તાંત્રિક સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે।